પ્યારા મિત્રો, આજે અમે તમને એક એવી સાચી દાસ્તાન સંભળાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમે એક ખૂબ જ મોટો બોધપાઠ શીખશો. આ વાર્તા છે કે વિરુદ્ધમાં આંસુઓની. મિત્રો, આ વાર્તા અંતે જ્ઞાનવર્ધક છે, તેથી તેને અંત સુધી જરૂર સાંભળજો. તો ચાલો હવે આપણે વાર્તા શરૂ કરીએ. સૂરજના છેલ્લા કિરણો ધીમે ધીમે ક્ષિતિજની પેલે પાર છુપાઈ રહ્યા હતા. ગામની બહાર એક જૂના વડના ઝાડ નીચે એક એવો આત્મા બેઠો હતો જેની પુકાર સીધી ખુદાના દરબારમાં પહોંચી રહી હતી. તે વડનું ઝાડ સદીઓ જૂનું હતું, જેની વડવાઈઓમાં અસંખ્ય પક્ષીઓ પોતાનો વિસામો બનાવતા હતા. તેની છાયામાં ક્યારેક રાજા મહારાજાઓ વિશ્રામ કરતા હતા, સંત મહાત્માઓ ધ્યાન ધરતા હતા અને ગામના વડીલો પોતાની પંચાયતો કરતા હતા. પરંતુ આજે આ જ પવિત્ર છાયામાં એક નિરાધાર ડોસી બેઠી હતી, જેનું દિલ તૂટેલું હતું અને આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી. ડોસીની હાલત જોઈને પથ્થર પણ રડી પડે. તેની એક આંખનો ખાડો ખાલી હતો, જેની ચારેય બાજુ સુકાયેલા ઘાના નિશાન હતા. બીજી આંખે પણ ધૂંધળું દેખાતું હતું, જાણે કોઈએ તેની રોશની પર પડદો નાખી દીધો હોય. તેના વાળ બિલકુલ સફેદ થઈ ગયા હતા અને કપાળ પર ઊંડી કરચલીઓ હતી જે દુઃખોની કહાની કહી હતી. તેની સાડી જૂની અને ફાટેલી હતી, જેના પર ઠેક ઠેકાણે થીંગડા લાગેલા હતા. પગમાં ચપ્પલ નહોતા અને ઉઘાડા પગ પર ધૂળ જામી ગઈ હતી. તેના હાથમાં એક જાડી બાંસની લાકડી હતી, જેનો ઉપરનો ભાગ ઘસાઈ ગયો હતો, જે બતાવતી હતી કે તે કેટલા લાંબા સમયથી તેનો સહારો લેતી આવી રહી છે. તેની કમર ઝૂકેલી હતી અને ચહેરા પર એક કરચલીઓ હતી જે સમય પહેલા ગડપણની સાક્ષી આપી રહી હતી. આજે ફરી એક નાફરમાન અવાજ્ઞાકારી દીકરાએ પોતાની મા પર કયામત ગુજારી હતી. જે દીકરાને તે વૃદ્ધ માએ 9 મહિના પેટમાં રાખ્યો, જન્મ સમયે જીવની બાજી લગાવીને દુનિયામાં લાવ્યો, દૂધ પીવડાવીને પાળી પોષીને મોટો કર્યો, રાત રાત પર જાગીને બીમારીમાં સેવા કરી, પોતાનું પેટ કાપીને તેને ભણાવ્યો ગણાવ્યો. એ જ દીકરાનો આ બદલો મળ્યો કે માં દર્દનની ઠોકરો ખાતા એક ઝાડ નીચે રહેવા મજબૂર થઈ ગઈ. પરંતુ અહીં એક અજીબ વાત એ હતી કે ખુદાની લીલામાં કોઈ કામ મકસદ વગરનું નથી હોતું. પછી ખુદાની કૃપાથી કેવી રીતે ઘાયલ અને લાચાર સાપ તે ડોશીનો દીકરો બન્યો અને કઈ રીતે તે સાપે દેવું ચૂક્યું જે દુનિયાનું સૌથી મોટું દેવું છે, માના દૂધનું દેવું. આ એક એવી ગાથા છે જે સદીઓ સુધી લોકોને પોતાની આવનારી પેઢીઓને સંભળાવશે. ડોશીના ધ્રુજતા હાથોમાં દૂધની એક નાનકડી કાચની બોટલ પકડેલી હતી. આ બોટલ કોઈ જમીનદારના ઘરની લાગતી હતી, જેના પર ઝીણું નકશીકામ કરવામાં આવ્યું હતું. તેમાં ગાયનું દૂધ હતું જે હજુ પણ નવશેકું હતું. આ દૂધની બોટલ રસ્તામાં પસાર થતો કોઈ મુસાફર તેને દયા કરીને આપી ગયો હતો. તે મુસાફર સફેદ કુર્તા પાયજામા પહેરેલો હતો, જેના ચહેરા પર નૂર હતું અને આંખોમાં દયા. તેણે ડોશીને જોઈને કહ્યું, માજી, આ દૂધ પીને ગુજરાન કરી લેજો. હું જોઈ રહ્યો છું કે તમે ખૂબ નબળા થઈ ગયા છો. બાકી ખુદા પોતાના બંદાઓને ક્યારેય ભૂખ્યા રાખતા નથી. અલ્લાહ તાલાએ ક્યારેય કોઈને નિરાશ કર્યા નથી. તમને પણ તે રોજી જરૂર આપશે. ધીરજ રાખો, ખુદા પર ભરોસો રાખજો. ડોશીએ તે દયાળુ વ્યક્તિના પગની ધૂળ પોતાના કપાળ પર લગાવી અને દુઆ આપી, ખુદા તમારી દરેક મુરાદ પૂરી કરે બેટા. તે આ નિરાધાર પર જે દયા કરી છે, ખુદા તારા પર હજારો ગણી દયા કરે. પરંતુ જ્યારે ડોશીને ભૂખે ખૂબ સતાવી તો દૂધની બોટલ ખોલીને પીવા જ જતી હતી કે અચાનક તેને થોડે દૂરથી સાય સાયનો ડરામણો અવાજ સંભળાયો. તે ડરીને ગભરાઈ ગઈ અને તેના શ્વાસ ઊંચા નીચા થવા લાગ્યા. તેણે ચારે બાજુ જોયું તો અચાનક તેની નજર એક એવા દૃશ્ય પર પડી જેણે તેના દિલના ધબકારા તેજ કરી દીધા. એક મદારી હતો જે એક જખમી સાપની પાછળ પડેલો હતો. મદારી ઘણો દુષ્ટ કિસ્મનો માણસ લાગતો હતો. તેની આંખો નાની અને ધૂર્ત હતી, દાઢી કાળી અને વેરવિખેર હતી. તેણે જૂનો કુર્તો પહેર્યો હતો અને માથા પર મેલી પાઘડી બાંધેલી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેના હાથમાં જૂની બીન હતી, જેનો અવાજ કર્કશ અને ડરામણો હતો. મદારી વારંવાર બીન વગાડીને સાપને વશમાં કરવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ સાપ તેના કાબૂમાં નહોતો આવી રહ્યો. સાપ ઘણો લાંબો અને જાડો હતો. તેના શરીર પર કાળા અને ભૂરા રંગના પટ્ટા હતા. તેના માથા પર ઊંડા ઘા હતા, જેમાંથી લોહી વહી રહ્યું હતું અને તેની આંખોમાં દર્દ અને ગુસ્સાનું મિશ્રણ હતું. તે વારંવાર પોતાની ફેણ ફેલાવતો અને ફૂંફાડા મારતો, પરંતુ તેનામાં તાકાત ઓછી થતી જતી હતી. મદારી મનમાં બબડી રહ્યો હતો, આ સાપ મારા હાથમાં આવી જાય તો હું તેનાથી સારા પૈસા કમાઈશ. શહેરમાં જઈને તમાશો બતાવીને મોટી કમાણી થશે. તેની આંખોમાં લાલચ હતી ને તે નિર્દયતાથી સાપને પકડવાની કોશિશ કરી રહ્યો હતો. પછી ખુદાની લીલાએ થઈ કે સાપ સરકતા સરકતા પોતાના જખમોમાંથી લોહી વહાવતા તે ડોશીની જૂની અને ફાટેલી સાડીના પાલવ નીચે જઈને છુપાઈ ગયો. બિચારા ડોશીના શ્વાસ ઊંચા નીચા થઈ ગયા, દિલના ધબકારા તેજ થઈ ગયા અને તે ડરના માર્યા કાપવા લાગી. તેનું આખું શરીર થરથરવા લાગ્યું અને મોઢામાંથી અવાજ નીકળતો નહોતો. પણ તોય ખુદાનો કરિશ્મા એ થયો કે સાપ માનવી અવાજમાં બોલ્યો, માજી, ગભરાશો નહીં. હું તમને કંઈ નહીં કરું. હું તમારો દુશ્મન નથી. જુઓ, મારી પાછળ મારો દુશ્મન લાગેલો છે અને હું ઘણો જખમી થઈ ગયો છું. મારા શરીરમાંથી લોહી વહી રહ્યું છે અને મારી તાકાત ખતમ થઈ રહી છે. મારી મદદ કરો. મને તમારા આંચલમાં છુપાવી લો. હું તમને વિનંતી કરું છું.
ડોશીને સાપ પર ખૂબ દયા આવી, તેનું દિલ પીગળી ગયું અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે વિચારવા લાગી કે આ તો મારા જેવો જ નિરાધાર છે, કોઈનો સહારો નથી, કોઈ પોતાનું નથી. તે હેરાન પણ હતી કે આ સાપ માણસોને જેમ આટલા પ્રેમથી બોલી રહ્યો છે. તેના અવાજમાં દર્દ હતું, લાચારી હતી અને મા માટે બાળક જેવો પ્રેમ હતો. સાપ ફરી નબળા અવાજમાં બોલ્યો, માજી, હું તમારી સામે સાચું કહું છું, હું તમારા એહસાન જિંદગીભર નહીં ભૂલું. જો આજે તમે મારો જીવ બચાવે તો હું તમારા માટે મારો જીવ આપી દઈશ, હું તમારો દેવાદાર રહીશ. ડોશીએ દયા કરીને પોતાના દિલનો અવાજ સાંભળીને તે ઘાયલ સાપને પોતાની ફાટેલી જૂની સાડીના પાલવમાં છુપાવી લીધો. તેને પોતાના ધ્રુજતા હાથોથી સાડીનો પાલવ એવી રીતે ફેલાવ્યો કે સાપ પૂરી રીતે છુપાઈ જાય. મદારી પોતાની જૂની બીન વગાડતા વગાડતા આમ તેમ શોધતા જ્યારે ડોશી પાસે આવ્યો અને સાપ દેખાયો નહીં, તો તેને શંકાભરી નજરે ડોશીને ધારીને જોઈ અને કર્કશ અવાજમાં પૂછ્યું, એ ડોશી, અહીં તે કોઈ મોટા સાપને જોયો છે? તે ક્યાં ગયો? હું જાણું છું કે તે અહીં જ ક્યાંક છે. ડોશીએ ધ્રુજતા અને ડરતા અવાજમાં પોતાની શ્વાસને સંભાળતા જવાબ આપ્યો, ના બેટા, મેં અહીં કોઈ સાપ જોયો નથી. હું અહીં બસ આરામ કરી રહી હતી. મારી નજર નબળી છે, મને કંઈ સાપ દેખાતું નથી. પરંતુ મદારીને ડોશી પર શંકા થઈ રહી હતી. તેને ડોશીની ચારે બાજુ ફરીને જોયું અને સંદેહથી ભરાઈને પૂછ્યું, તો પછી તું અહીં અડધી રાતે એકલી શું કરી રહી છે? આ જગ્યા તો જંગલી જનાવરોની ભરેલી છે, કોઈ સ્ત્રી અહીં એકલી આવતી નથી. ડોશીએ વાત ટાળતા હોશિયારીથી જવાબ આપ્યો, બેટા, હું સવારે અહીં લાકડા કાપવા અને સૂકા પાંદડા વીણવા આવી હતી. દિવસ પર કામમાં લાગેલી રહી, પછી સાંજ પડી ગઈ. હું વૃદ્ધ છું અને કામ કરતાં કરતાં ખૂબ થાકી ગઈ, એટલે થોડીવાર આરામ કરવા માટે અહીં બેસી ગઈ. હવે જઈ રહી છું. આ સાંભળીને મદારીએ પોતાની બીન સમેટી એકવાર ફરી ચારે બાજુ જોયું. થોડી વાર સુધી શંકાથી ઊભો રહ્યો અને પછી બબડતા પોતાનો રસ્તો પકડ્યો. તેના જવાનો અવાજ ધીમે ધીમે દૂર થતો ગયો. જ્યારે સાપે અનુભવ્યું કે ખતરો પૂરી રીતે ટળી ગયો છે, તો તે ધીમેથી ડોશીના પાલવમાંથી બહાર નીકળ્યો. તેની આંખોમાં આભાર હતો અને અવાજમાં લાગણી. તે બોલ્યો, માજી, તમે મારો જીવ બચાવ્યો છે. તમે મારા પર જે દયા કરી છે તે હું ક્યારેય નહીં ભૂલું. તમે મને તમારો દીકરો માનો. બતાવો, તમે અહીં એકલા કેમ બેઠા છો? તમે કેમ રડી રહ્યા છો? અને હું તમારી શું મદદ કરી શકું? તમારા આંસુનું કારણ શું છે? એટલું સાંભળતા ડોશીની આંખોમાંથી આંસુનો તેજ સૈલાબ વહેવા લાગ્યો. માને કોઈએ તેના દિલનો બંધ તોડી નાખ્યો હોય. તે ફૂફાડા મારીને રડવા લાગી અને તેના ગળામાંથી ડુસકાના અવાજ નીકળવા લાગ્યા. પછી તે બિચારી ડોશીએ અટકીને આંસુઓ વચ્ચે સાપને પોતાનો એ દર્દનાક કિસ્સો સંભળાવ્યો, જેને તેના દિલને તાર કરી દીધું હતું. ડોશીએ ઊંડો શ્વાસ લીધો, આંસુ લૂછવાની કોશિશ કરી અને કહેવા લાગી, બેટા, જો તું સાંભળવા માંગે છે તો દિલ મોટું કરી લે અને કાન ખોલીને સાંભળ, કારણ કે મારી કહાની ખૂબ દુઃખદાયક છે. એમાં ફક્ત દર્દ છે, ફક્ત આંસુ છે અને ફક્ત તૂટેલા સપના છે. આ કહાની એક માના અખંડ પ્રેમની છે, એક માની બિનશરતી કુરબાનીની છે અને એક દીકરાના નમક હરામીની છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે મારો દીકરો મારા પેટમાં હતો, હજુ પેદા થવાનો બાકી હતો, મારા પતિને સાપે કરડ્યો અને તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. તે દિવસ મારી જિંદગીની સૌથી કાળી રાત હતી. હું ગર્ભવતી હતી, એકલી હતી. મારા માથા પરથી સારો ઉઠી ગયો હતો. સાસરીવાળાઓએ પતિના મૃત્યુ પછી મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી. તેમણે કહ્યું કે આ અપશુકનિયાળ છે, આના કારણે જ મારા દીકરાનું મોત થયું છે. ક્યાંક આને ઘરમાં હિસ્સો ના આપવો પડે, એટલે આને અહીંથી કાઢી મૂકો. ત્યારે ગામના એક દયાળુ અને એક નેકદિલ માણસ ઠાકુર રામસિંહે તરસ ખાઈને મને ગામની બહાર એક માટીની નાની ઝૂંપડી બનાવી આપી, જેમાં હું મારું ગુજરાન કરવા લાગી. એ ઝૂંપડીમાં એક નાનો ચૂલો હતો, માટીનો એક ગળો હતો અને ઘાસની છત હતી. વરસાદમાં પાણી ટપકતું હતું, શિયાળમાં ઠંડીથી થરથરવું પડતું હતું, પરંતુ મેં ધીરજ રાખી. પછી ખુદાની કૃપાથી એ સમય આવ્યો જ્યારે તેમણે મારી ગોદમાં એક સુંદર ચાંદની જેમ ચમકતા સોનેરી વાળવાળો દીકરો આપ્યો. તેને જોતાં જ મારા દિલની બધી ઉદાસી ખુશીમાં બદલાઈ ગઈ. તેને પામીને હું ફરી જીવવા લાગી હતી, ફરી સપના જોવા લાગી હતી. તે મારો દીકરો મારી આંખોનો તારો હતો, મારા દિલનો ધબકારો હતો, મારી તમામ ખુશીઓનું કેન્દ્ર હતો. બેટા, જ્યારે મારો છોકરો ખૂબ નાનો હતો, હજુ દૂધ પીવાની ઉંમરમાં હતો અને અમારું ગુજરાન બહુ મુશ્કેલીથી થતું હતું, તો અમે લોકોના ઘરોમાં કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ શરૂઆતમાં કોઈ પણ મને કામ આપવા માટે તૈયાર નહોતું. લોકો ના પાડતા અને કહેતા કે આ તો નાના બાળકને દૂધ પીવડાવતી રહેશે, ક્યારેક તેને ઊંઘાડશે, ક્યારેક તેને ખવડાવશે, આખો દિવસ આના બાળકની સેવામાં જશે, કામ શું કરશે? અમારું નુકસાન થશે. પરંતુ મેં હાર ન માની. મેં મારા બાળકને મારી જૂની સાડીથી કમર પર મજબૂતીથી બાંધ્યો અને લોકોના ઘરોમાં સાવરણી, પોતું, વાસણ માંજવા, કપડાં ધોવા, આંગણું લીપવું, બધા કામ કરવા લાગી. મારી કમર પર બંધાયેલું બાળક ક્યારેક હસતું, ક્યારેક રડતું, ક્યારેક સૂઈ જતું. હું કામ કરતા તેને દૂધ પીવડાવી દેતી.
તેને ચૂપ કરી દેતી અને પછી કામમાં લાગી જતી. મારો મકસદ એ હતો કે હું મારા બાળકની દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરી શકું, તેને સારું ખાવાનું ખવડાવી શકું, સારા કપડાં પહેરાવી શકું, ભણાવી ગણાવી શકું અને તેને એક સારો માણસ બનાવી શકું. મેં તેના માટે મોટા સપના જોયા હતા કે તે ભણશે, ગણશે, મોટો અફસર બનશે, સમાજમાં ઇજ્જત પામશે. પછી જોતા જોતા મારો દીકરો 5 વર્ષનો થઈ ગયો. તે ખૂબ સુંદર હતો, ખૂબ હોશિયાર હતો, બધાને ગમતો હતો. એક દિવસ હું મારા દીકરા સાથે કામ કરીને ઘરે પાછી ફરી રહી હતી. રસ્તામાં એક તેજ ગતિએ બળદગાડું આવી રહ્યું હતું. મેં મારા દીકરાનો હાથ પકડેલો હતો, પરંતુ ભૂલથી મારો હાથ છૂટી ગયો અને મારો દીકરો બળદગાડા નીચે આવી ગયો. સાપે દુઃખથી માથું હલાવ્યું અને કહ્યું, માજી, પછી શું થયું? ડોશીનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તે અકસ્માતમાં મારા હોનાર દીકરાની એક આંખ જતી રહી. એક પથ્થરની અણીદાર કિનારી તેની આંખમાં લાગી ગઈ અને તે ફૂટી ગઈ. આ વાતે મારા છાતીને ચીરી નાખી. હું વિચારવા લાગી કે હે ખુદા, મારી જિંદગી શું કામની? હું મારા બાળકની સુરક્ષા પણ ન કરી શકી. જ્યારે મારો દીકરો મોટો થશે અને લોકો તેને કાણો કહીને મેણા મારશે તો હું જીવતા જીવ મરી જઈશ. હું તરત જ મારા દીકરાને ઉપાડીને શહેરની મોટી હોસ્પિટલ લઈ ગઈ. ડૉક્ટરે તપાસ કરી અને કહ્યું કે આંખની રોશની બિલકુલ જતી રહી છે. તે ફરી ક્યારેય પાછી નહીં આવી શકે. પરંતુ તેઓ કૃત્રિમ આંખ લગાડવાની વાત કરી રહ્યા હતા, જેના માટે ખૂબ પૈસા માંગી રહ્યા હતા. તેમણે કહ્યું કે કૃત્રિમ આંખ લગાડ્યા પછી પણ તે જોઈ તો નહીં શકે, પરંતુ દેખાવમાં આંખ સાચી લાગશે. ત્યારે મેં ડૉક્ટરને કહ્યું, ડૉક્ટર સાહેબ, મારી 2 આંખો છે અને બંને ઠીક છે. તમે મારી એક આંખ કાઢીને મારા દીકરાને લગાડી દો. હું એક આંખે ગુજારો કરી લઈશ. ઓછું દેખાશે તો શું થયું? પરંતુ પોતાના વહાલા દીકરાને કાણું નથી જોઈ શકતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મારા દીકરાનું ભવિષ્ય મારી આંખ કરતાં વધારે મહત્વનું છે. ડૉક્ટરે કહ્યું, માજી, તમારો નિર્ણય ખૂબ જોખમી છે. તમે પહેલાંથી જ નબળા છો, બારે કામ કરો છો. એક આંખ જતી રહે તો તમે કામ કેવી રીતે કરશો? તમને ચાલવા ફરવામાં, કામ કરવામાં ખૂબ મુશ્કેલી પડશે. પરંતુ મેં ખૂબ જીદ કરી. રડતા, બૂમો પાડતા કહ્યું કે હું મારા દીકરા માટે કંઈ પણ કુરબાન કરી શકું છું. ડૉક્ટરે અંતે મારી વાત માની. તેમણે ઓપરેશન કર્યું. મારી એક આંખ કાઢીને મારા દીકરાને લગાડી દીધી. મને ખૂબ દુખાવો થયો. કેટલાય દિવસો સુધી હું પથારીમાં પડી રહી. પરંતુ જ્યારે મેં જોયું કે મારો દીકરો હવે 2 આંખોવાળો દેખાઈ રહ્યો છે તો મારું દિલ ખુશ થઈ ગયું. સાપની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, માજી, તમે કેટલી મોટી કુરબાની આપી. પછી શું થયું? ડોશીમાં રડતા રડતા આગળ બોલ્યા, થોડા મહિનામાં મારો દીકરો પૂરી રીતે તંદુરસ્ત થઈ ગયો. ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન સફળ રહ્યું છે. મેં મોટી ખુશીથી મારા દીકરાનું એડમિશન ગામની શાળામાં કરાવ્યું. પહેલા ધોરણથી તેનો અભ્યાસ શરૂ થયો. ખુદાની કૃપાથી તે જ શાળામાં મને પણ સાફ સફાઈ, ચોકીદારી અને રસોઈ બનાવવાનું કામ મળી ગયું. હું મારા કામમાં લાગેલી રહેતી અને દૂરથી મારા દીકરાને ભણતો જોઈને ખુશ થઈ જતી. પરંતુ અહીં એક અજીબ વાત થઈ. મારો નાનકડો માસૂમ બાળક મને એક આંખે જોઈને મારાથી નફરત કરવા લાગ્યો. હું જ્યારે પણ તેની નજીક જતી તે મારાથી દૂર ભાગી જતો. તે કહેતો, માં, તું ખૂબ કદરૂપી લાગે છે. મને તારાથી શરમ આવે છે. તે નાનો હતો, બાળક હતો. તેને ક્યાં ખબર હતી કે મેં તેના માટે મારી આંખ આપી છે? પરંતુ તેના મનમાં મારા માટે સખત નફરત ભરાઈ ગઈ હતી. હું તેના ડરથી શાળામાં તેને મારો દીકરો સ્વીકારતી નહોતી, કારણ કે તેણે મને સખત રીતે કહ્યું હતું કે જે દિવસે તે મારા મિત્રો સાથે જણાવ્યું કે હું તારો દીકરો છું, તે દિવસે માં, તું મારું મોઢું પણ જોતી નહીં. હું તારી સાથે બિલકુલ વાત નહીં કરું. હું ચૂપ થઈ ગઈ. દિલમાં દર્દ લઈને ચૂપ થઈ ગઈ. હું શાળામાં કામ કરતી પણ ક્યારેય કોઈને ન જણાવતી કે તે છોકરો મારો દીકરો છે. હું દૂરથી જોઈને ખુશ થઈ લેતી કે મારો દીકરો ભણી રહ્યો છે, રમી રહ્યો છે. પછી સમયની સાથે મારા દીકરાની નફરત એટલી વધી ગઈ કે જેમ જેમ તે મોટો થતો ગયો તે મારી પાસે બેસીને જમતો પણ નહોતો. તે કહેતો કે માં, મને તારાથી ઘૃણા આવે છે, કારણ કે તું કેટલી કદરૂપી છે. લોકો મને પૂછે છે કે આ કાળી સ્ત્રી કોણ છે, તો મને શરમ આવે છે. હું તેને કહેતી, બેટા, હું તારી માં છું. તું મારા ગર્ભમાંથી જન્મ્યો છે, મારા દૂધથી ઉછર્યો છે. 2 કોળિયા મારી પાસે બેસીને ખાઈ લે, મારા દિલને શાંતિ મળશે. પરંતુ જો હું જબરજસ્તી તેની પાસે બેસી જતો તો તે ગુસ્સામાં ખાવાનું ફેંકી દેતો અને ચીસો પાડીને કહેતો કે હું તારી સાથે નહીં જમું, હું મારાથી દૂર રહે. તેથી હું હંમેશા મારા દીકરાથી અંતર રાખતી. પરંતુ મારું દિલ હંમેશા ચાહતું હતું કે હું તેને મારા હૃદયે લગાડું, તેને પ્રેમ કરું. હવે મારો દીકરો જવાન થઈ ગયો હતો. તેને શાળા પૂરી કરી હતી, પરંતુ આગળ ભણવા માંગતો નહોતો. તે આવારા પ્રકારના મિત્રો સાથે હળવા મળવા લાગ્યો. તે મિત્રોની સંગતમાં તે સિગરેટ પીવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો અને ખરાબ કામોમાં પડી ગયો. હું તેને સમજાવતી કોશિશ કરતી, પણ તે મારી વાત સાંભળતો નહોતો. એક દિવસની વાત છે. મને તેજ તાવ હતો, માથામાં દુખાવો હતો અને શરીરમાં ખૂબ નબળાઈ હતી. મેં તે દિવસે કામ પરથી રજા લીધી અને ઘરે સૂતી સૂતી મારા દીકરાની રાહ જોઈ રહી હતી. હું વિચારી રહી હતી કે કાશ મારો દીકરો જલ્દી આવી જાય, મારા માટે ક્યાંકથી દવા લઈ આવે, મારા કપાળ પર હાથ રાખે, મને હાલચાલ પૂછે. પરંતુ મારો દીકરો તે દિવસે ઘરે ન આવ્યો. હું તેજ તાવમાં તડપી રહી હતી.
પાણી માટે તરસી રહી હતી। દિવસ પસાર થયો, રાત પસાર થઈ, બીજો દિવસ આવી ગયો, પરંતુ મારા લાલનો ક્યાંય પત્તો ન હતો। હું માં હતી, મારું દિલ પરેશાન હતું। મને લાગ્યું કે ક્યાંક તેને કંઈક થઈ ગયું નથી ગયું ને। મેં નબળાઈ હોવા છતાં ચાદર લીધી, લાકડીના સહારે બહાર નીકળી। હું તેના મિત્રોના ઘરે ગઈ, અહીં તે પૂછવા લાગી। મેં તેના એક મિત્રને કહ્યું, બેટા, ક્યાંક મારો છોકરો દેખાયો? મારો લાલ કાલેથી ઘરે નથી આવ્યો। મને બહુ ચિંતા થાય છે, ક્યાંક તે બીમાર તો નથી ને? ક્યાંક તેને કંઈ થયું તો નથી ને? તે છોકરાઓએ મને અજીબ નજરે જોયું અને બોલ્યા, અંબાજી, કયો દીકરો? તમે કોની વાત કરી રહ્યા છો? તમારો કોઈ દીકરો છે? સાચે જ તે તમારો દીકરો છે? તેમણે એવા સવાલો પૂછ્યા જાણે તેમને વિશ્વાસ જ ના આવતો હોય। મેં કહ્યું, હા પુત્ર, તે મારો જ દીકરો છે, એ જ છોકરો જે તમારા લોકોની સાથે રહે છે, કાલથી ઘરે નથી આવ્યો। તે છોકરાઓ એકબીજા સામે જોઈને હસવા લાગ્યા અને બોલ્યા, માજી, તમે ચૂપચાપ ઘરે જતા રહો, તે સાંજ સુધી આવી જશે, તમે પરેશાન ના થાઓ। પરંતુ તેમના ચહેરા પર મજાક હતી, જાણે તેઓ કોઈ રમૂજી વાત સાંભળી રહ્યા હોય। સાંજે જ્યારે મારો દીકરો ઘરે આવ્યો તો મેં તેને પૂછ્યું, બેટા, તું ક્યાં હતો? હું તને શોધી રહી હતી, પરંતુ તેને કોઈ જવાબ ના આપ્યો। ઉલટાનું તેને કંઈ પણ બોલ્યા વગર ઘરના ખૂણામાંથી લાકડાની એક જાડી સોટી ઉઠાવી અને મને મારવા લાગ્યો। સાપે ગુસ્સામાં કહ્યું, શું તેણે તમને માર્યા? ડોશીમા રડતા રડતા બોલ્યા, હા બેટા, તેણે મને એટલી મારી કે હું જમીન પર પડી ગઈ। મારા શરીર પર ઠેર ઠેર ઘા થઈ ગયા, લોહી નીકળવા આવ્યું, મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું, દર્દથી ચીસો નીકળી રહી હતી। મેં હાથ જોડીને પૂછ્યું, બેટા, મારો શું વાંક છે? મેં શું ભૂલ કરી છે? હું તો ફક્ત તારી ચિંતા કરી રહી હતી। ત્યારે તે ગુસ્સામાં બોલ્યો, તું મારા મિત્રો પાસે કેમ ગઈ હતી? તેમણે આજે મારી એટલી મજાક ઉડાવી। તેઓ કહે છે કે હું તે કાળી સ્ત્રીનો દીકરો છું। હવે તેઓ મને કાળીનો દીકરો કહીને ચીડવે છે। તે મારી ઇજ્જતનો કાંકરો પણ ન રહેવા દીધો। ના તું મરે છે, ના મારો પીછો છોડે છે, તું મારી સાથે ગુંદરની જેમ ચોંટેલી રહે છે। સારું એ રહેશે કે હું જ આ ઘર છોડીને ક્યાંક દૂર ચાલ્યો જાઉં? આ સાંભળીને હું તેના પગમાં પડી ગઈ, તેના પગ પકડીને રડવા લાગી। બેટા, તું ચાલ્યો ગયો તો હું જીવતા જીવ મરી જઈશ। તું મારી જિંદગી છે, તું મારો સહારો છે, તું મને છોડીને ના જા। હું તને વચન આપું છું કે આજ પછી હું કોઈને નહીં જણાવું કે તું મારો દીકરો છે। બસ તું ખુશ રહે, મારી નજરો સામે રહે, હું બસ તને જોઈને મારી જિંદગી ગુજારી લઈશ। તેને મારો હાથ ઝટકીને પોતાના પગ છોડાવી લીધા અને કહ્યું, જો તું વચન આપી રહી છે તો ઠીક છે, પણ યાદ રાખજે, ફરી ક્યારેય કોઈને ના કહેતી। પછી જોતજોતામાં આ જ રોજની હાલત બની ગઈ। તે ક્યારેક 5 દિવસ પછી આવતો, ક્યારેક 10 દિવસ પછી, ક્યારેક આખા મહિના પછી। જ્યારે આવતો ત્યારે ઘરમાં ફક્ત ઊંઘવા આવતો। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે। ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। જમીને ફરી ચાલ્યો જતો, મારી સાથે કોઈ વાત કરતો નહોતો। હવે મને મારા દીકરાના લગ્નની ચિંતા સતાવા લાગી। હું વિચારતી રહેતી કે કદાચ જ્યારે મારી બહુ ઘરે આવશે તો મારો દીકરો સુધરી જશે, કદાચ બહુના આવવાથી ઘરમાં ખુશીઓ આવશે, કદાચ મારી પણ કદર થશે। મેં દિલમાં મોટા સુંદર સપના સજાવ્યા હતા કે હું મારા હાથે મારા દીકરાના લગ્ન કરીશ, જાન કાઢીશ, લોકોને જમાડીશ, પરંતુ ખુદાને કદાચ આ પણ મંજૂર નહોતું। જ્યારે આખા મહિના પછી મારો દીકરો ઘરે આવ્યો તો સાથે એક દુલ્હન પણ હતી। તે લાલ જોડામાં સજ્જ હતી, હાથમાં મહેંદી હતી, કપાળમાં સિંદૂર હતું। હું તેને જોઈને હક્કાબક્કા રહી ગઈ। મારો દીકરો મને રૂખા અવાજે બોલ્યો, શું જોઈ રહી છે માં, આટલી આંખો પાડીને? દેખાતું નથી કે આ મારી પત્ની છે? મેં લગ્ન કરી લીધા છે। આ સાંભળીને મારું કળજું કંપી ગયું, મારી આંખો સામે અંધારું છવાઈ ગયું। મેં મારા દીકરાના લગ્ન માટે કેટલા સપના જોયા હતા, કેટલી તૈયારીઓ વિચારી હતી। હું ઈચ્છતી હતી કે જાન આવે, બેન્ડ બાજા વાગે, હું મારા હાથે દીકરાના લગ્ન કરું, પરંતુ ખુશીની આ ક્ષણ પણ મારી પાસેથી છીનવાઈ ગઈ। દીકરાએ મને પૂછ્યું પણ નહીં, પરંતુ હું આ વાત પણ ચૂપચાપ સહી ગઈ। મેં વિચાર્યું, ચાલો કોઈ વાત નહીં, જે થયું તે થયું, ઓછામાં ઓછું હવે મારો દીકરો મારી આંખો સામે તો રહેશે। હવે ઘરમાં બહુ આવી ગઈ છે, ઘરની રોનક વધશે, પરંતુ મને શું ખબર હતી કે મારી આવનારી બહુ મારા દીકરાથી પણ 4 ડગલા આગળ નીકળશે। જેવી તે ઘરમાં આવી, તેને મને ઉપરથી નીચે સુધી જોઈ, ધૂણાથી મોઢું બગાડ્યું અને પોતાના રૂમમાં ચાલી ગઈ। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો। તેને પહેલા દિવસથી જ મારાથી અંતર બનાવી લીધું। હું નોકરાની જેમ મારા દીકરા અને વહુની સેવા કરવા લાગી। જ્યારે મારો દીકરો કામ પર જતો હતો તો મારી વહુ મને અહીં તહીંના કામમાં વળગાડી રાખતી। તે કહેતી, જાઓ, મારા પગ દબાવો, મારા માથા પર તેલની માલિશ કરો, મારા માટે ચા બનાવી લાવો, મારા માટે જમવાનું બનાવી લાવો, મારા કપડાં ધોઈ દો। હું મારા ઘરડા હાડકા સાથે ધ્રુજતા હાથે મારી વહુની દરેક સેવા કરતી રહેતી, છતાં પણ તે મારાથી રાજી ન થઈ। તે હંમેશા મારા પર બૂમો પાડતી રહેતી, મેણા મારતી રહેતી। ક્યારેક તો એવું થતું કે મારી વહુ અને દીકરો ઘરની બહાર ફરવા નીકળી જતા, બહાર હોટલમાં ખાઈ પીને રાત્રે ઘરે આવતા અને હું ઘરમાં ભૂખી બેઠી તેમની રાહ જોતી રહેતી। મને કોઈ પૂછતું નહીં કે મેં કંઈ ખાધું છે કે નહીં। ક્યારેક ભૂખ્યા પેટે સૂઈ જતી, ક્યારેક ભાગ્યથી કંઈક ખાવા મળી જતું। પછી એક દિવસ અમારા ઘરમાં મોટા ખુશખબર આવ્યા। મારી વહુ માં બનવાની હતી। મારો દીકરો આ ખબરથી બહુ ખુશ હતો।
તેણે મને કહ્યું, માં, હવે મારી પત્ની બહુ નાજુક હાલતમાં છે. તેની ખૂબ સારી સેવા કરજે. તેને કોઈ વસ્તુની કમી મહેસૂસ ના થવા દેતી. તેનું બહુ ધ્યાન રાખજે. તે મને બહુ મોટી ખુશી આપી રહી છે. હું થોડા દિવસો માટે કામ પર બહાર જઈ રહ્યો છું. સારી કમાણી કરીને આવીશ. મેં કહ્યું, બેટા, તું બિલકુલ નિશ્ચિત થઈને જા. હું વહુનું પૂરું ધ્યાન રાખીશ. તેને કોઈ તકલીફ નહીં થવા દઉં. જ્યારે મારો દીકરો કામ માટે ચાલ્યો ગયો તો વહુનું વલણ હજુ વધારે કઠોર થઈ ગયું. તે મને બોલી, શું મારું મોઢું જોઈ રહી છે? જલ્દીથી મારા માટે ખાવાનું બનાવો. અને હા, ચામાં દૂધ વધારે રાખજો અને ખાંડ ઓછી. વધારે ખાંડથી મારું દબાણ વધી જાય છે અને બાળકને નુકસાન થાય છે. હું મારા ગરડા હાડકા સાથે પડતી આખરતી વહુ માટે ખાવાનું બનાવતી, તેની દરેક નાની મોટી સેવા કરતી. ખાધા પછી મારી વહુ આરામ કરતી અને મને કહેતી, આવીને બેસી જા અને મારા પગ દબાવ. તારા હાથ અટકવા ના જોઈએ. સતત દબાવતી રહેજે. હું પોતે પણ બીમાર રહેતી હતી, નબળી હતી, છતાં પણ મારા ધ્રુજતા હાથે મારી વહુના ક્યારેક પગ દબાવતી, ક્યારેક કમર દબાવતી, ક્યારેક માથું દબાવતી. કલાકો સુધી આ કામ કરતી રહેતી. એક દિવસ ખુદાની મરજીથી એવું થયું કે વહુને આરામ કરતા કરતા ઊંઘ આવી ગઈ. તે ગસગસાટ સૂઈ ગઈ. હું તેના પગ દબાવતા દબાવતા પોતે પણ ઊંઘથી બેહાલ થઈ રહી હતી. મારી ઉંમર હતી. આખી રાત કામ કરવાને લીધે થાક હતો અને ઉપરથી ઊંઘની બહુ જરૂર હતી. ઊંઘનું એક ઝોકું આવ્યું ને અચાનક મારું માથું બેહોશીમાં વહુના પેટ પર જઈ લાગ્યું. બસ અહીંથી જ મારી કિસ્મતનો ખેલ શરૂ થયો. સાપે ઝડપથી પૂછ્યું, પછી શું થયું માજી? ડોશીમાં રડી પડ્યા. બેટા, જાણે મારા પર હજુ કેટલાય દુઃખોના પહાડ તૂટવાના બાકી હતા. જરાક માથું અડવાની વાર હતી કે વહુની હાલત ખરાબ થઈ ગઈ. તેનો દુખાવો શરૂ થઈ ગયો અને તેનું બાળક જતું રહ્યું. પેટમાં જ મરી ગયું. હું ડરના માર્યા ધ્રુજવા લાગી. મને સમજાતું નહોતું કે હવે વહુ મારી શું હાલત કરશે. પરંતુ મારી વહુએ પોતાની તબિયતની પરવા પણ ના કરી. તેને પોતાના બંને પગથી મને એટલી મારી કે હું જમીન પર ગબડી ગઈ. તે ચીસો પાડતી રહી, લાતો મારતી રહી. હું તેના સામે માફી માગતી રહી, હાથ જોડીને વિનંતીઓ કરતી રહી, વહુ મને છોડી દે. મેં જાણી જોઈને કંઈ નથી કર્યું. આ અકસ્માત હતો. મને બહુ ઊંઘ આવી રહી હતી. હું ગરડી છું. ઉંમર થઈ છે. મારાથી ભૂલ થઈ. મને માફ કરી દે. પરંતુ મારી વહુએ મારું એક ન સાંભળ્યું. એટલામાં મારો દીકરો પણ કામ પરથી પાછો આવી ગયો. મારી વહુએ રડતા કકળતા આખી વાર્તા મારા દીકરાને સંભળાવી. તેને કહ્યું કે આ ડોશીને લીધે આપણું બાળક મરી ગયું અને મારા દીકરાએ મારું એક ન સાંભળ્યું. મારો દીકરો લાલ ચોળ થઈ ગયો. તે ચીસો પાડીને બોલ્યો, બાળપણથી તું મારી દુશ્મન છે અને આજે તે મારા બાળક સાથે પણ દુશ્મની કરી લીધી. પહેલાં તે મને શરમાવ્યો, હવે મારા બાળકને મારી નાખ્યું. આવી માં કરતાં તો સારું છે કે હું અનાથ થઈ જાઉં. તેને આગળ કહ્યું, ખુદાના સોગર, હવે મને અને મારી પત્નીને શાંતિથી રહેવા દો. ઇજ્જતથી જાતે જ આ ઘર છોડીને ચાલ્યા જાઓ, નહીંતર હું તને ધક્કા મારીને અહીંથી કાઢી મૂકીશ. તારું અહીં રહેવું અમારા માટે અભિશાપ છે. હું ધ્રુજતા હાથે દીકરા સામે પડીને વિનંતી કરતી રહી, બેટા, હું ગરડી છું, એકલી છું, અંધી છું, હું ક્યાં જઈશ? કોણ મને પોતાના ઘરમાં જગ્યા આપશે? તું જ મારો સારો છે, તું જ મારી દુનિયા છે. પરંતુ દીકરાની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. તેને કહ્યું, જ્યાં મરજી હોય ત્યાં જતી રહે, પણ અમને શાંતિથી રહેવા દે. તારું મોઢું પણ જોવા નથી માગતા અમે. મેં છેલ્લી વાર કોશિશ કરી. મેં ધીરજ ધરીને મારા કપડાની નાની પોટલી બાંધી, મારી લાકડી ઉઠાવી અને દીકરાને છેલ્લી વિનંતી કરી. મેં કહ્યું, બેટા, તારી મા આજે આ ઘરની હંમેશા માટે જઈ રહી છે. કદાચ ફરી ક્યારેય પાછી ના આવી શકે. છેલ્લી વાર તારી માને ગળે લગાડી લે. બાળપણથી તે મારાથી નફરત કરી, મને ક્યારે પ્રેમથી ગળે ન લગાડી. આજે હું જીભ ભરીને તને એકવાર મારી બાહોમાં લેવા માંગુ છું. હું આ છેલ્લી ઈચ્છા લઈને જવા માંગુ છું. પછી હું તને ક્યારેય પરેશાન નહીં કરું, તને ક્યારેય દેખાઈશ નહીં. પરંતુ મારો દીકરો પથ્થરની જેમ ઊભો રહ્યો. તેને પોતાનું મોઢું બીજી તરફ ફેરવી લીધું અને કહ્યું, મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી. મારી વહુ પણ ચીસો પાડીને બોલી, આ નાટકબાજી અને ડ્રામા બંધ કરો. જ્યારે તમારી દીકરાએ સાફ કહી દીધું છે તો તમે કેટલી દીઠ જલ્દી જાઓ અહીંથી. પછી હું મારી લાકડી ટેકવતા ક્યારેક કોઈના દરવાજા કહી તો ક્યારેક કોઈના. મેં દરેક ઘરમાં જઈને કહ્યું, મને એક ખૂણો આપી દો, હું તમારા ઘરનું બધું કામ કરી દઈશ. પરંતુ કોઈ પણ મને એક દિવસ માટે પણ પોતાના ઘરમાં જગ્યા આપી શક્યું નહીં. કેટલાય લોકોને દયા ખાઈને મને એક ટંકનું જમવાનું આપ્યું, પણ રહેવાની જગ્યા કોઈએ ના આપી. કેટલાક લોકો કહેતા કે ડોશીમાં, અમારા ઘરમાં જગ્યા નથી. કેટલાક કહેતા અમારી પાસે વૃદ્ધોની સંભાળ રાખવાનો સમય નથી. પછી હું ખુદાના ભરોસે મારા નસીબના સહારે આમ તેમ ભટકતી રહી. ક્યારેક કોઈ ઝાડ નીચે રાત વિતાવતી તો ક્યારેક કોઈ મંદિરની બહાર. ઘણા દિવસો સુધી અહીં તે રઝળતી રહી. છેવટે ચાલતા ચાલતા અને ભટકતા ભટકતા આ જૂના વડના ઝાડ નીચે આવીને બેસી ગઈ. એ ઓછામાં ઓછું વરસાદથી બચવા માટે છત છે અને લોકોની અવરજવર પણ છે. રસ્તામાં ચાલતો કોઈ દયાળુ વ્યક્તિ ક્યારેક કંઈ ખાવાનું આપી જાય છે. આજે પણ એક નેકદિલ મુસાફરે મને આ દૂધની બોટલ આપી છે
અને કહ્યું છે કે ખુદા મને રોજી આપશે। દોસ્તો, હજી કહાની બાકી છે, અમારી સાથે જોડાયેલા રહેજો। વિડીયો લાઈક કરી દો। હું ક્યારની આ બોટલ હાથમાં પકડીને બેઠી છું પણ પીતી નથી। સાપે પૂછ્યું, કેમ માજી, તમે આ કેમ નથી પી રહ્યા? ડોશીમાની આંખોમાંથી આંસુનો સૈલાબ વહેવા લાગ્યો। બેટા, હું બસ એ જ વિચારી રહી છું કે ખબર નહીં મારા બાળકે આજે ખાધું હશે કે નહીં, ખબર નહીં મારી વહુએ તેને બરાબર રોટલી આપી હશે કે નહીં, ખબર નહીં તે ભૂખ્યો તો નહીં ઊંઘ્યો હોય, ખબર નહીં તેને મારી યાદ તો નહીં આવી હોય। આ બધું વિચારીને મારા દીકરાની ચિંતા કરતાં કરતાં હું આ દૂધ મોઢે લગાડી શકતી નથી। માનું હૃદય છે ને બેટા, બાળકની ચિંતામાં પોતાનું દુઃખ પણ ભૂલી જાય છે। સાપ આ બધું સાંભળીને સાવ ધ્રુજી ગયો। તે જોવામાં તો અબોલ પ્રાણી હતો, પરંતુ તેના દિલમાં માણસાઈ હતી। ડોશીમાની આ દર્દભરી વાર્તા સાંભળીને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। સાપને પણ ખૂબ ભૂખ લાગી હતી। તેના જખમોમાંથી લોહી વહી રહ્યું હતું અને તે ઘણો નબળો પડી ગયો હતો। ડોશીમાએ એ જ બોટલનું દૂધ માટીના એક વાટકામાં નાખ્યું અને પ્રેમથી સાપની આગળ મૂકી દીધું। ડોશીમાએ કહ્યું, બેટા, તું પણ ભૂખ્યો છે, પહેલાં તું આ પી લે, પછી જે વધશે તે હું પી લઈશ। સાપે મારા પ્રેમથી આપેલું તે દૂધ ગટગટાવીને પૂરું કર્યું। દૂધ પીતા પછી તેની નબળાઈની કંઈક ઓછી થઈ અને તેમાં તાકાત આવી। પછી સાપે ખૂબ ભાવુક થઈને કહ્યું, માજી, આજે મેં દુનિયાનું સૌથી મોટું સત્ય જોયું છે। મેં એક માનો બિનશરતી પ્રેમ જોયો છે। તમે તમારા દીકરા માટે તમારી આંખ આપી, તમારી બધી ખુશીઓ કુરબાન કરી અને બદલામાં ફક્ત દુઃખ પામ્યા। છતાં પણ તમે તમારા દીકરાની ચિંતા કરી રહ્યા છો। તમે ભૂખ્યા છો પણ એ વિચારીને ખાતા નથી કે ક્યાંક તમારો દીકરો ભૂખ્યો ન હોય। આ માનો પ્રેમ છે, આ માનું દિલ છે। સાપે આગળ કહ્યું, માજી, આજ પછી તમને એવો અહેસાસ નહીં થાય કે તમારો કોઈ દીકરો નથી। આજથી હું તમારો દીકરો છું। હું તમારા આ દૂધનું કરજ જરૂર ચૂકવીશ। જે કરજ તમારા લોહીના દીકરાએ નથી ચૂક્યું તે કરજ હું ચૂકવીશ। જે ઇજ્જત તમારા અસલી દીકરાએ નથી આપી તે ઇજ્જત હું આપીશ। જે પ્રેમ તમને તમારા દીકરા પાસેથી નથી મળ્યો તે પ્રેમ હું આપીશ। માજીના દિલનો બોજ હળવો થવા લાગ્યો હતો। તેમને લાગતું હતું કે ખુદાએ તેમની વાત સાંભળી લીધી છે, પરંતુ તેમને હજુ એ ખબર નહોતી કે જે સાપ તેમનો દીકરો બનીને આવ્યો છે તે એવા કમાલ બતાવશે કે લોકો વર્ષો સુધી આ કિસ્સાને યાદ રાખશે। બીજી સવારે જ્યારે સૂરજનું પહેલું કિરણ ફૂટ્યું અને પક્ષીઓ કલરવ કરવા લાગ્યા ત્યારે ડોશીમાએ આંખો ખોલી, પરંતુ જે દૃશ્ય તેમણે જોયું તે કોઈ જાદુથી ઓછું નહોતું। રાતોરાત એક સુંદર માટીની કુટિયા તૈયાર ઊભી હતી। દિવાલો પર તાજી માટી લાગેલી હતી, જેમાંથી માટીની મીઠી સુગંધ આવી રહી હતી। છત પર ઘાસ એટલી સફાઈથી ગોઠવેલું હતું કે વરસાદનું એક ટીપું પણ અંદર ન આવી શકે। કુટિયાની અંદર એક સાફ સુથરી ખાટલી પાથરેલી હતી, જેના પર સફેદ ચાદર અને ઓશીકું રાખ્યું હતું। એક ખૂણામાં પાણીનો માટલો રાખ્યો હતો, બીજા ખૂણામાં રસોઈ બનાવવા માટે ચૂલો બનાવ્યો હતો। બધું એટલું સુંદર અને વ્યવસ્થિત હતું કે જાણે કોઈ પરીનું ઘર હોય। ડોશીમા હેરાન હતા। તે વિચારી રહ્યા હતા કે આ ક્યારે થયું? રાત્રે તો હું ઝાડ નીચે ઊંઘી હતી, આ ઝૂંપડી ક્યાંથી આવી? આ સ્વર્ગનો ટુકડો અહીં કેવી રીતે ઉતરી આવ્યો? એટલામાં એક અત્યંત સુંદર નવયુવાન આવ્યો। તે દેખાવમાં 25 થી 30 વર્ષનો હતો। તેના ઘાટા કાળા વાળ હતા, આંખોમાં અજીબ ચમક હતી, ચહેરા પર નિર્દોષતા હતી, પણ ક્યાંક ઊંડાણમાં કોઈ તોફાનની ઝલક દેખાતી હતી। તેને સાફ સફેદ કુર્તો પહેર્યો હતો, ગળામાં તુલસીની માળા હતી, તેની ચાલમાં નમ્રતા હતી અને વાતોમાં મા માટે અસીમ પ્રેમ હતો। તે નવયુવાન સીધો ડોશીમા પાસે આવ્યો અને તેમના પગમાં બેસી ગયો। તેને હાથ જોડીને કહ્યું, માજી, આ કુટિયા તમારી છે। હવે તમને કોઈ દુઃખ નહીં થાય, કોઈ પરેશાની નહીં થાય। ડોશીમાએ પોતાના ધ્રુજતા હાથે તેનું માથું પંપાળ્યું અને પૂછ્યું, બેટા, તું કોણ છે? તે આ બધું કેવી રીતે કર્યું? નવયુવાને હસીને કહ્યું, માજી, હું એ જ છું જેને તમે ગઈકાલે રાત્રે બચાવ્યો હતો। હું એ જ સાપ છું જેને તમે તમારા પાલવમાં છુપાવીને જીવ બચાવ્યો હતો। દિવસના અજવાળામાં હું તમારો દીકરો બનીને રહીશ અને રાતના અંધારામાં એ જ સાપ બની જઈશ જેનાથી બધા ડરે છે। માજી, તમારા તે નાફરમાન અજ્ઞાનકારી દીકરાએ તમને ધિક્કાર્યા છે, પણ હું તમારા માટે મારું સર્વસ્વ કુરબાન કરીશ। ડોશીમાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા। તેમનું દિલ ભરાઈ આવ્યું અને કહેવા લાગ્યા, હે ખુદા, તે મારી સાંભળી લીધી। તે મને એક એવો દીકરો આપ્યો છે જે ખરેખર મને પ્રેમ કરે છે। તે દિવસથી નવયુવાને પોતાનો વાયદો નિભાવવાનું શરૂ કર્યું। તે દરરોજ સવારે ડોશીમા માટે જંગલમાંથી તાજું મધ લાવતો, ગાયો પાસેથી દૂધ લાવતો, ઝાડ પરથી મીઠા ફળો તોડી લાવતો। તે ગામમાંથી લોટ, દાળ, ચોખા, શાકભાજી બધું જ લાવતો અને ડોશીમા માટે સ્વાદિષ્ટ રસોઈ બનાવતો। તે કહેતો, માજી, તમે આખી જિંદગી બીજા માટે રસોઈ બનાવી છે, હવે તમારો દીકરો તમારા માટે રસોઈ બનાવશે। ત્યારે ડોશીમા બીમાર પડતા ત્યારે તે જંગલમાંથી જડીબુટ્ટી લાવતો, તેનો ઉકાળો બનાવતો અને પ્રેમથી પીવડાવતો। તે રોજ ડોશીમાના પગ દબાવતો, તેલની માલિશ કરતો અને પ્રેમથી સુવડાવતો। પરંતુ અત્યાર સુધી ગામના લોકોમાંથી કોઈને પણ તેની હકીકતની ખબર નહોતી કે તે રાત્રે સાપ બની જાય છે।
સાંજના સમયે નવયુવાન ડોશીમા પાસે બેસીને કહેતો, માજી તમે ખુશ રહો, આરામ કરો, તમારો દીકરો જે કામ તમારું લોહીના દીકરાએ નથી કર્યું તે બધું જ કરીને બતાવશે. ડોશીમા ક્યારેક ક્યારેક ડરતા અને કહેતા, બેટા મને ડર લાગે છે, મારો દીકરોને બહુ જાલિમ છે, ક્યાંક તેઓ તને કંઈ કહી ન દે. ત્યારે નવયુવાન આકાશ તરફ જોતો અને તેના હોઠ પર એક રહસ્યમય સ્મિત આવી જતું. તે કહેતો, માજી તેમને પાઠ ભણાવવો પડશે, જે તેમણે તમારી સાથે કર્યું છે તેનો હિસાબ ચૂકવવો પડશે. હું તમારા દૂધનું કરજ નિભાવીશ. જેવું રાતનું અંધારું ફેલાતું કે તરત જ નવયુવાન ગાયબ થઈ જતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ડોશીમાં બહાર નીકળીને જોતા તો ત્યાં એ જ સાપ જમીન પર ફેણ ફેલાવીને હાજર હોય. રાતના સાપનું રૂપ દિવસના નવયુવાન કરતાં સાવ અલગ હતું. તેની આંખોમાં લાલ અંગારા સળગતા હોય, શરીર પર ઝેરની કાળી લકીરો હોય, તે જાડો વચ્ચે સરકતો અને તેના ફૂંફાડાથી આખું જંગલ ધ્રુજી ઉઠતું. તે રાતના અંધારામાં જંગલના જાનવરો સાથે વાતો કરતો, દરેક રસ્તા પર પોતાની ઝેરી ગંધ છોડતો, જેથી કોઈ દુશ્મન ડોશીમાની નજીક ન આવી શકે. તે રોજ રાત્રે ઝાડના છાયા નીચે બેસીને પોતાની લાલ આંખોથી દૂર ગામને જોતો, જાણે કોઈ શિકારની રાહ જોઈ રહ્યો હોય. સવાર થતાં જ તે ફરી નવયુવાન બનીને આવી જતો, ડોશીમાના પગમાં બેસી જતો, તે મા માટે તાજા ફૂલો તોડી લાવતો, તેમના વાળમાં લગાવતો, તેમના ગા પર જડીબુટ્ટીનો લેપ લગાવતો. તે ઝૂંપડીની બહાર રોજ નાની અમથી અંગની પ્રટાવતો, જેથી ડોશીમાને ઠંડી ન લાગે. તે કહેતો, માજી તમે મારી માં છો, હું તમારી નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખીશ. ડોશીમાને લાગતું કે જાણે તેઓ ફરીથી જુવાન થઈ ગયા હોય. તેમના ચહેરા પર વર્ષો પછી સ્મિત આવવા લાગ્યું. તે ખુશીથી કહેતા કે ખુદાએ મને એક એવો દીકરો આપ્યો છે જે લોહીનો નથી પણ વફાદાર છે. પરંતુ નવયુવાનના દિલમાં બદલાની આગ દરરોજ ભભકતી જતી હતી. તે રાત્રે સાપ બનીને ઝાડની ડાળીઓ પર લપેટાતો, પોતાની જીભમાંથી ઝેર ટપકાવતો અને અંધારામાં પોતાની જાતને કહેતો, જેમણે માજીને રડાવ્યા છે તેમને પણ રડવું પડશે, જેમણે માનું દિલ તોડ્યું છે તેમના દિલ પણ તૂટશે. માજીએ જે દુઃખ સહ્યા છે તે આ જાલિમોએ પણ સહન કરવા પડશે. ગામના લોકો હવે અજીબ વાતો કરવા લાગ્યા હતા. તેઓ કહેતા કે પેલી ડોશી તો મરવાની હતી, પણ હવે તે કેવી રીતે આટલી ખુશ દેખાય છે? તેની પાસે ખાવાનું ક્યાંથી આવે છે? તે ઝૂંપડી ક્યાંથી આવી? કેટલાક લોકો કહેતા કે લાગે છે કોઈ દેવતા તેના પર કૃપા કરી રહ્યા છે. કેટલાક કહેતા કદાચ કોઈ ભૂત પ્રેતનો ચક્કર છે. પરંતુ સત્ય એ હતું કે એક માને તેનો સાચો દીકરો મળી ગયો હતો, અને તે દીકરો હવે એ લોકો પાસેથી હિસાબ લેવાની તૈયારી કરી રહ્યો હતો. તેમણે મા સાથે જુલમ કર્યો હતો. સમય વીતતો જતો હતો. સાપ દરરોજ શક્તિશાળી બનતો જતો હતો અને તેની બદલાની તરસ પણ વધતી જતી હતી. તે જાણતો હતો કે જલ્દી તે સમય આવશે જ્યારે સિમરનનું પહેલું બાળક જન્મશે અને ત્યારે બદલાની રમત શરૂ થશે. આ બાજુ ડોશીમાનો નાફરમાન દીકરો અને તેની પત્ની સિમરન હજુ પહેલા દુઃખમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે અકસ્માત પછી સિમરન બહુ ઉદાસ રહેતી હતી. દીકરો પણ પરેશાન રહેતો હતો. પરંતુ સમય પસાર થવાની સાથે ખુદાની કૃપાથી સિમરનની કૂખમાં ફરી જીવ આવી ગયો. તે ફરીથી માં બનવાની હતી. આ વખતે દીકરા અને સિમરન બંનેના દિલમાં ડરની સાથે સાથે ખુશી પણ હતી. સિમરન દરેક વખતે પોતાના પેટ પર હાથ રાખીને દુઆ માંગતી કે ખુદા, આ વખતે અમારી ખુશી સલામત રાખજે, અમારા બાળકને કંઈ ન થવા દેતો. દીકરો પણ દરગાહોમાં જઈને દુઆ કરતો, તે ખુદા પાછલી વખતે જે થયું એ ફરી ન થાય. આ વખતે અમારું બાળક સ્વસ્થ જન્મે. પરંતુ સિમરનનું વલણ હજુ પણ એવું જ હતું. તે હજુ પણ ડોશીમાને કોસતી રહેતી. એ અપશુકનિયાળ ડોશીની બદદુઆએ અમારું પહેલું બાળક મારી નાખ્યું. ક્યાંક આ વખતે પણ કંઈ ના થઈ જાય. દીકરો કહેતો, હવે તે અહીં નથી, ચૂપ રહો, કંઈ નહીં થાય. આ વખતે અમારું બાળક અમારો સારો બનશે. મહિનાઓ પસાર થતા ગયા અને આખરે તે દિવસ આવી પહોંચ્યો જેની બંને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઘરમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો. દાઈમાં આવ્યા, પડોશી સ્ત્રીઓ આવી અને સિમરનના ઓરડામાં બાળકના રડવાનો અવાજ ગુંજ્યો. સિમરને એક સુંદર દીકરાને જન્મ આપ્યો હતો. બાળક બિલકુલ સ્વસ્થ હતું. તેની આંખો ચમકતી હતી અને તે જોર જોરથી રડતું હતું. પતિ ખુશીથી પાગલ થઈ ગયો. તે આખા ગામમાં દોડીને બધાને ખુશખબરી સંભળાવવા લાગ્યો. હું બાપ બની ગયો, મારા ઘરે લાડુ વેચવામાં આવશે. ગામવાળા અભિનંદન આપવા આવ્યા. બધાએ કહ્યું, મુબારક હો ભાઈ, ખુદાએ તને સંતાનની ભેટ આપી છે. આ બાળક તમારી આંખનો તારો બનશે. સિમરને બાળકને પોતાની છાતીએ લગાડીને કહ્યું, આ મારો જીવ છે, મારી જિંદગી છે, આના માટે હું કંઈ પણ કરી શકું છું. પરંતુ તે બધાની ખુશીઓની વચ્ચે એક પડછાયો ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો. જંગલની ઝૂંપડીમાં ડોશીમા પણ આ ખુશખબરી વિશે સાંભળી ચૂક્યા હતા. નવયુવાને ડોશીમાની સામે બેસીને કહ્યું હતું, માજી તે દિવસ આવી ગયો જેની હું રાહ જોઈ રહ્યો હતો. તેમના ઘરે બાળકનો જન્મ થયો હતો. હવે તેમના સુખ ચેન છીનવવાની પહેલી રાત આવવાની હતી. ડોશીએ કાંપતા હાથે ઊંચા કરીને કહ્યું હતું, બેટા
તેમને પાઠ જરૂર ભણાવજે, પણ જીવ ન લેતો. તે મારું લોહી છે, મારો દીકરો છે. યુવાને ગંભીર સ્મિત સાથે કહ્યું હતું, માજી, હું કોઈનો જીવ નહીં લઉં, પરંતુ એ જ દર્દનો સ્વાદ ચખાડીશ જે તમે સહન કર્યું છે. જ્યારે રાત વીતી ત્યારે આખું ગામ સૂઈ ગયું હતું. ખુશીમાં ડૂબેલા ઘરમાં સિમરન તેના નવજાત પુત્ર પાસે સૂતી હતી. પતિ ગાઢ નિંદ્રામાં હતો, પરંતુ જેવો અડધી રાતનો સમય થયો, હવામાં એક અજીબ સડસડાટ ફેલાઈ ગઈ. જંગલમાંથી એક કાળી છાયા નીકળી, આકાશમાં વાદળો છવાઈ ગયા, ચંદ્ર છુપાઈ ગયો અને અંધારું વધુ ઘેરું બની ગયું. યુવાન ઝૂંપડીની બહાર નીકળ્યો. તેના શરીર પર એક અજીબ રોશની લહેરાઈ અને પલક ઝપકતા જ તે સાપ બની ગયો. પરંતુ આજનો સાપ પહેલા કરતાં અલગ હતો, વધુ લાંબો, વધુ જાડો, અને તેની આંખોમાં લાલ અંગારા સળગી રહ્યા હતા. તેની શરીર પર હજી પણ તે જૂના જખમોના નિશાન હતા, જે તેને વધુ ડરામણો બનાવી રહ્યા હતા. તે જમીન પર સરકતો સીધો દીકરાના ઘર તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં વૃક્ષોની ડાળીઓ તેના ફૂંપાડાથી હલવા લાગી. કૂતરા પૂંછડી દબાવીને છુપાઈ ગયા. પક્ષીઓ ડરના માર્યા શાંત થઈ ગયા. આખું વાતાવરણ ભયાનક બની ગયું. ઘરની પાસે પહોંચીને સાપે એક ચક્કર લગાવ્યું. તેની લાલ આંખોમાંથી નીકળતી રોશની દિવાલો પર અડી રહી હતી. તે ધીરેથી બારી પાસે પહોંચ્યો. અંદર સિમરન તેના બાળક પાસે નિરાંતે સૂઈ રહી હતી. પારણામાં બાળક પણ સૂતું હતું. સાપે ખૂબ જ હળવેથી એક ફૂંપાડો માર્યો, જેનાથી બાળકનું રડવું બંધ થઈ ગયું. સિમરનને સપનામાં લાગ્યું જ્યારે કોઈ ઠંડી હવા ચાલી રહી છે. તે ઊંઘમાં જ પડખું ભરીને સૂઈ ગઈ. સાપ બારીમાંથી સરકીને અંદર આવ્યો. તે ખૂબ જ સાવધાનીથી પારણા પાસે પહોંચ્યો. બાળક સૂકેથી સૂતું હતું. સાપે તેની ઠંડી જીભથી બાળકનો ચહેરો સ્પર્શ કર્યો. અજીબ વાત એ હતી કે બાળક ડર્યું નહીં, પણ સુખથી હસવા લાગ્યું, જાણે તે જાણતું હોય કે આ તેનું પોતાનું કોઈ છે. સાપે ધીરેથી પોતાની ફેણ ઉઠાવી અને બાળકને ખૂબ જ સાવધાનીથી પોતાના ગૂંચળામાં લપેટી લીધું. બાળક બિલકુલ શાંત રહ્યું, જાણે તે કોઈ માતાના ખોળામાં હોય. પછી સાપ એ જ રીતે બારીમાંથી બહાર નીકળી ગયો, જેમ હવાનો ઝાપટો આવ્યો હોય, અને જતો રહ્યો. ગામમાં ફક્ત રાતની શાંતિ રહી ગઈ. સવારે જ્યારે સિમરનની ઊંઘ ઉડી, ત્યારે તેને જોયું કે પારણું ખાલી છે. પહેલાં તો તેને લાગ્યું કે કદાચ તે સપનું જોઈ રહી છે. તે આંખો ચોળીને ફરીથી જોવા લાગી, પરંતુ જ્યારે હકીકતનો અહેસાસ થયો, ત્યારે તેના ગળામાંથી એવી હૃદયદ્વારક ચીસ નીકળી કે આખું ગામ હચમચી ગયું. મારું બાળક, મારો લાલ ક્યાં ગયો? કોઈ મારા બાળકને પાછું લાવો. તેની ચીસો સાંભળીને પતિ ગભરાઈને રૂમમાં દોડી આવ્યો. બંને આખા ઘરનો ખૂણે ખૂણો તપાસ્યો. દરેક રૂમમાં જોયું, દરેક પેટી ખોલી, પણ બાળક ક્યાંય ન મળ્યું. ગામવાસીઓ દોડી આવ્યા. બધાએ મળીને આખા ગામમાં શોધખોળ કરી. કૂવામાં જોયું, તળાવમાં જોયું, દરેક ઘરમાં પૂછ્યું, પણ કંઈ ખબર ન પડી. કોઈ કહેતું આ જીનનું કામ છે, કોઈ કહેતું કોઈની બદદુઆનું પરિણામ છે, કોઈ કહેતું કોઈ જાદુ ટોણો થયો છે, પરંતુ કોઈને સાચી હકીકતની ખબર નહોતી. તે હકીકત જે જંગલની ઝૂંપડીમાં હાજર હતી. ત્યાં જંગલની ઝૂંપડીમાં ડોશીના પગમાં એક માસૂમ બાળક હસી રહ્યું હતું. ડોશી તેને ખોળામાં લઈને ખુશીથી રડી રહી હતી. હે ભગવાન, કેટલું વહાલું બાળક છે, કેટલી માસૂમ સુરત છે આની. યુવાન પાસે ઊભો સ્મિત કરી રહ્યો હતો. તેને કહ્યું, માજી, આ બાળક હવે તમારું છે. આ તમારા દિલનો સુકૂન છે. જે પ્રેમ તમને તમારા દીકરા પાસેથી ન મળ્યો, તે આ બાળક પાસેથી મળશે. ડોશીએ રડતા રડતા કહ્યું, પણ બેટા, તેની માં કેટલું તડપતી હશે. માનું દર્દ હું જાણું છું. યુવાનની આંખોમાં ઊંડી ગંભીરતા આવી ગઈ. માજી, આ તો માત્ર શરૂઆત છે. જ્યારે તમને ઘરમાંથી કાઢી મૂકવાના આવ્યા હતા, ત્યારે તમારું દર્દ કોઈને સમજ્યું નહોતું. હવે તેમને પણ એ જ દર્દ સહન કરવું પડશે. હજી 4 વધુ બાળકો આવવાના છે. ત્યાં સુધી તેમનું દિલ એ જ રીતે તડપશે, જે રીતે તમારું તડપ્યું હતું. સમય વીતતો ગયો. સિમરન અને તેનો પતિ પોતાના પહેલા બાળકના ગુમ થવાનું દુઃખ ભૂલવાનો પ્રયત્ન કરતા રહ્યા. ગામવાસીઓ તો એ પણ ધીરે ધીરે આ વાત ભૂલવા લાગ્યા. પરંતુ ભગવાને સિમરનની કૂખમાં ફરીથી જીવ મૂક્યો. ફરીથી એ જ ખુશી, ફરીથી એ જ આશાઓ. આ વખતે દીકરાએ વધુ કડકાઈ કરી. તેને ઘરની ચારે બાજુ વાડ લગાવી. રાત્રે પહેરાદારો બેસાડ્યા. દરવાજા પર મજબૂત તાળા લગાવ્યા. સિમરન દિવસ રાત દુઆ માંગતી રહેતી, હે ભગવાન, આ વખતે મારા બાળકની રક્ષા કરજો. આખરે તે દિવસ આવ્યો જ્યારે સિમરને બીજા પુત્રને જન્મ આપ્યો. ફરી એ જ ખુશીઓ, ફરી એ જ જશ્ન. પરંતુ આ ખુશી પણ લાંબો સમય ટકી નહીં. બીજી રાતે ફરી એ જ સિલસિલો થયો. સાપ આવ્યો. પહેરેદારોને બેહોશીની ઊંઘ આવી ગઈ. તાળા પોતાની મેળે ખોલી ગયા અને બીજું બાળક પણ ગાયબ થઈ ગયું. આ વખતે સિમરનનું દર્દ વધુ તીવ્ર હતું. તે પાગલોની જેમ ચીસો પાડતી રહી, મારા બંને બાળકો ક્યાં છે? કોણ મારી પાસેથી મારી ખુશીઓ છીનવી રહ્યું છે? આ જ સિલસિલો ચાલુ રહ્યો. સિમરનને 3જું, 4થું અને 5મું બાળક થયું. દરેક વખતે એ જ તૈયારી, એ જ સુરક્ષા, પણ દરેક વખતે એ જ પરિણામ. 5 બાળકો એક પછી એક રાતોરાત ગાયબ થઈ ગયા. ના કોઈ અવાજ, ના કોઈ નિશાન, જાણે તેઓ હવામાં ઓગળી ગયા હોય. સિમરનનું માનસિક સંતુલન બગડી ગયું. તે ક્યારેક હસતી, ક્યારેક રડતી, ક્યારેક જમીન પર સૂઈને ચીસો પાડતી.
ગામવાસીઓ તેને પાગલ કહેવા લાગ્યા. દીકરો પણ બિલકુલ તૂટી ગયો. તેનું અભિમાન, તેની ખુશી, તેની આશાઓ બધું ધૂળમાં મળી ગયું. તે દિવસ રાત માથું કૂટતો રહેતો. મહિનાઓ સુધી આ સિલસિલો ચાલ્યો. સિમરન દરેક વખતે ગર્ભવતી થતી. 9 મહિના આશા સાથે પસાર કરતી. પછી બાળકનો જન્મ થતો અને બીજી જ રાતે ગાયબ થઈ જતું. દરેક વખતે એ જ દર્દ, એ જ ચીસો, એ જ તડપ. દીકરો અને સિમરન હવે બિલકુલ તૂટી ગયા હતા. તેમની હાલત જોઈને લાગતું હતું જાણે તેઓ જીવતા જીવ મરી ગયા હોય. સિમરનના વાળ વેર વિખેર રહેતા, આંખોમાં ઊંડા ખાડા પડી ગયા હતા. તે વાત વાતમાં રડવા લાગતી. દીકરાની હાલત પણ કંઈ સારી નહોતી. તે કામ ધંધો છોડીને દિવસ રાત બસ પોતાના બાળકોને શોધવામાં લાગ્યો રહેતો. તે બંનેના ચહેરા પર એ દુઃખ અને લાચારીનો ભાવ હતો જે ક્યારેક ડોશીના ચહેરા પર હતો. ત્યાં જંગલની ઝૂંપડીમાં ડોશીના 5 પુત્રો રમી રહ્યા હતા. સૌથી મોટો 5 વર્ષનો હતો અને સૌથી નાનો હજી 1 વર્ષનો હતો. બધા બાળકો ડોશીને નાનીમાં કહીને બોલાવતા હતા. તેઓ તેમના ખોળામાં સૂઈ જતા, તેમની પાસેથી વાર્તાઓ સાંભળતા, તેમની સાથે રમતા. ડોશીનું દિલ ખુશીથી ભરેલું રહેતું. તેમને લાગતું હતું જાણે ભગવાને તેમના બધા દુઃખ ભૂલાવીને તેમને 5 દીકરાઓ આપી દીધા હોય. યુવાન રોજ બાળકો માટે દૂધ, ફળ, મીઠાઈઓ લાવતો. તે કહેતો, માજી, જુઓ તમારા પુત્રો કેટલા ખુશ છે. તેમને અહીં કોઈ કમી નથી. તેઓ અહીં સુરક્ષિત છે અને તમારા પ્રેમમાં ઉછરી રહ્યા છે. ડોશી ક્યારેક ક્યારેક પોતાના અસલી દીકરાની યાદમાં ઉદાસ થઈ જતી. તે કહેતી, બેટા, ખબર નહીં તે કેવો હશે, તેને કેટલું દુઃખ થતું હશે. યુવાન કહેતો, માજી, એ જ દુઃખ જે તમને થયું હતું. હવે તેને સમજાશે કે એક માનું દિલ કેવી રીતે તૂટે છે. એક દિવસ ગામના રસ્તેથી ફકીર બાબા પસાર થયા. તેમણે સફેદ કુર્તા પાયજામા પહેર્યા હતા. ચહેરા પર નૂર હતું અને આંખોમાં ઊંડી સમજદારી હતી. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તેઓ કોઈ સંત કે ફકીર લાગતા હતા. તેમને સિમરનને જમીન પર બેસીને રડતા જોઈ તેમનું હૃદય પીગળી ગયું. તેઓ તેની પાસે આવ્યા અને નરમાશથી પૂછ્યું, દીકરી, તું કેમ આટલું રડે છે? તારું શું દુઃખ છે? સિમરન તેમના પગમાં પડીને ફરિયાદ કરવા લાગી, ફકીર બાબા, મારા 5 બાળકો ગાયબ થઈ ગયા છે. મને જણાવો, તેઓ ક્યાં છે? શું તેઓ જીવતા છે કે મરી ગયા છે? હું આ દુઃખ સહન નથી કરી શકતી. ફકીર બાબાએ તેની આંખોમાં જોયું અને ઊંડો શ્વાસ લીધો. પછી તેમણે કહ્યું, દીકરી, તારા બાળકો મર્યા નથી. તેઓ બધા જીવતા છે અને સુરક્ષિત છે. સિમરનની આંખો ચમકી ઉઠી. સાચું કહો છો તમે? તેઓ ક્યાં છે? ફકીર બાબાએ સમજાવ્યું, તેઓ જંગલમાં એક એવી જગ્યા છે જ્યાં તેમની સારી સંભાળ લેવામાં આવી રહી છે. પરંતુ જે તેમને લઈ ગયું છે તે કોઈ માણસ નથી, કોઈ જીન નથી. તે એક સાપ છે જે બદલો લઈ રહ્યો છે. સિમરન હેરાન થઈ ગઈ. ફકીર બાબા, સાપ મારા બાળકોને કેમ લઈ ગયો? ફકીર બાબાએ સમજાવ્યું, આ બધું તારા કર્મોનું ફળ છે દીકરી. તે અને તારા પતિએ કોઈ માતા સાથે બહુ જુલમ કર્યો છે. તે જ માતાના આત્મા એક સાપનું રૂપ લઈને તમારી પાસેથી બદલો લીધો છે. પણ હજી સમય છે. જો તમે સાચા દિલથી માફી માંગો અને તમારી ભૂલો સુધારો તો કદાચ તમારા બાળકો પાછા મળી જાય. સિમરન રડતી રડતી બોલી, ફકીર બાબા, મને રસ્તો બતાવો. હું મારા બાળકો માટે કંઈ પણ કરવા તૈયાર છું. ફકીર બાબાએ કહ્યું, જંગલમાં જા દીકરી. ત્યાં તારી પરીક્ષા થશે. ત્યાં જ તારે તારા કર્મોનો સામનો કરવો પડશે. સિમરને તેના પતિને બધું જણાવ્યું. બંને નક્કી કર્યું કે તેઓ જંગલમાં જશે અને પોતાના બાળકોને શોધશે. ફકીર બાબા તેમને જંગલ સુધી લઈ ગયા. રસ્તો લાંબો અને કઠિન હતો. રાતનું અંધારું, જંગલી પ્રાણીઓના અવાજો અને અજીબ શાંતિ. ચાલતા ચાલતા તેઓ એ જગ્યાએ પહોંચ્યા જ્યાંથી જંગલ વધુ ગાઢ થતું જતું હતું. ફકીર બાબાએ કહ્યું, હવે આગળ તમારે એકલા જવું પડશે. હું અહીં સુધી જ આવી શકતો હતો. પતિ પત્નીએ હિંમત એકઠી કરી અને આગળ વધ્યા. ચાલતા ચાલતા તેમને દૂર એક રોશની દેખાઈ. તેઓ તેની તરફ ભાગ્યા. જેમ જેમ તેઓ નજીક આવ્યા, તેમણે જોયું કે જંગલની વચ્ચે એક નાની ઝૂંપડી છે જેમાંથી આછો પ્રકાશ આવી રહ્યો છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી દો. પરંતુ ઝૂંપડીની સામે પહોંચીને તેમના હોશ ઉડી ગયા. ત્યાં એક વિશાળ કાય સાપ ફેણ ચડાવીને ઊભો હતો. તેની આંખો લાલ અંગારાની જેમ સળગી રહી હતી અને ફેણ એટલી મોટી હતી કે આખો રસ્તો ઢંકાઈ રહ્યો હતો. સિમરને ડરતા ડરતા પતિનો હાથ પકડ્યો. આ એ જ સાપ છે જેના વિશે ફકીર બાબાએ જણાવ્યું હતું. સાપે જ્યારે તેમને જોયો ત્યારે તેના ફૂફાડાથી આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. તે બોલ્યો, તો આખરે તમે આવી જ ગયા. તમે વિચાર્યું હતું કે જે તમે એક મા પાસેથી છીનવી લીધું તે આટલી સરળતાથી પાછું મળી જશે? સિમરન જમીન પર પડીને રડવા લાગી. અમારાથી ભૂલ થઈ ગઈ છે. અમને માફ કરી દો. અમારા બાળકોને પાછા આપી દો. સાપે ઝેર ભરેલા સ્મિત સાથે કહ્યું, જ્યારે તમે એક મા પાસેથી તેના દીકરાનો સારો છીનવ્યો હતો ત્યારે તમને દર્દનો અહેસાસ નહોતો થયો. આજે તમારું દર્દ મારા માટે પૂરતું નથી. સાપે આગળ કહ્યું, તમે જાણો પણ છો તમારી મા એક આંખે કેમ જોતી હતી? જાણો છો તમે 2 આંખોવાળા કેવી રીતે બન્યા? દીકરો કાંપી ગયો. શું મતલબ? સાપે પૂરી વાર્તા સંભળાવી કે કેવી રીતે ડોશીએ પોતાની આંખ આપીને દીકરાને રોશની આપી હતી.
કેવી રીતે તેણે પોતાનું સર્વસ્વ કુરબાન કરીને દીકરાને ઉછેર્યો હતો. દીકરો આ બધું સાંભળીને જમીન પર પડી ગયો અને ધ્રુસકે રડવા લાગ્યો. માં, મને માફ કરી દે, મેં તારી સાથે કેટલો અન્યાય કર્યો. સાપે જોયું કે દીકરામાં સાચા પસ્તાવાની ભાવના આવી ગઈ છે, પણ હજી પણ તેનો ગુસ્સો શાંત થયો ન હતો. તે બોલ્યો, તમારા આંસુ મારા ઝેરને ખતમ કરી શકતા નથી. તમારા એ જ દર્દ સહન કરવું પડશે જે તમે તમારી માને આપ્યું છે. ત્યારે જ દીકરા એક પથ્થર ઉઠાવ્યો અને પોતાની આંખ પાસે લઈ ગયો. જો માએ મારા માટે પોતાની આંખ આપી તો હું પણ તેની પાછી આપું છું. હું મારી આંખ ફોડી નાખીશ જે તેની કુરબાનીથી મને મળી છે. ઝૂંપડીની અંદરથી ડોશીનો અવાજ આવ્યો, ના બેટા, એવું ન કરીશ, મારું દિલ ફાટી જશે. સાપે ગુસ્સાથી કહ્યું, માજી, એમને પાઠ ભણાવવા જરૂરી છે. પરંતુ ડોશીનો પ્રેમ જીતી ગયો. તેમણે કહ્યું, દીકરાનું દર્દ માંથી સારું કોઈ નથી સમજતું. આજે આ દરવાજો ખુલશે કારણ કે માનું દિલ પીગળી ગયું છે. દરવાજો ખુલ્યો. ડોશી બહાર આવી પોતાના 5 પૌત્ર પૌત્રીઓ સાથે. દીકરો માનો પગમાં પડી ગયો. માં, મને માફ કરી દે, મેં તારી કુરબાનીની કદર ન કરી. ડોશીએ દીકરાને ઉઠાવ્યો, છાતીએ લગાડ્યો. મારો દીકરો પાછો આવી ગયો. સિમરન પણ રડીને બોલી, માજી, અમારાથી ભૂલ થઈ ગઈ, હવે અમે તમારી સેવા કરીશું. સાપે છેલ્લી વાર કહ્યું, માજીનો નિર્ણય માની લઉં છું, પણ યાદ રાખજો, જો ફરી ક્યારેય માનું દિલ દુભાવ્યું તો હું પાછો આવીશ. તેણે બધા બાળકોના કપાળ પર પોતાના ઝેરનું એક ટીપું લગાવ્યું, જે સુરક્ષા કવચ બની ગયું. પછી સાપ આકાશ તરફ ઉડી ગયો. રોશનીમાં લપેટાઈને અને તારાઓની જેમ વિખરાઈને તે હંમેશા માટે ગાયબ થઈ ગયો. બધા સાથે મળીને ગામ પાછા ગયા. હવે ઘરમાં શાંતિ હતી. ડોશીમાને સૌથી સારી જગ્યાએ બેસાડવામાં આવ્યા. બાળકો તેમની સાથે રમતા. સિમરન તેમની સેવા કરતી. રાત્રે બધા એકી સાથે બેસીને જમતા. ડોશીમાની આંખોમાં વર્ષો પછી સુકૂન શાંતિ હતી. પરંતુ વાર્તા પૂરી થતી નથી. એક દિવસ એક બીજી અજીબ ઘટના બની. ગામના મુખિયાની વહુ પણ ગર્ભવતી હતી. જ્યારે તેનું બાળક જન્મવાનું હતું ત્યારે તેની હાલત બગડી ગઈ. દાયણ અને વેદરાજ બધા પરેશાન થઈ ગયા. બાળક ઊંધું હતું અને બહાર નહોતું આવી રહ્યું. માતાનો જીવ પણ જોખમમાં હતો. ગામમાં સૌથી ઝડપી ઘોડો લઈને શહેરના ડૉક્ટરને બોલાવવા માટે મોકલવામાં આવ્યા. પરંતુ વરસાદ અને વાવાઝોડાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ડોશીમાએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેઓ તરત જ પોતાની લાકડી લઈને મુખિયાના ઘરે પહોંચ્યા. તેમણે કહ્યું, મને અંદર જવા દો, મેં મારી જિંદગીમાં ઘણા બાળકોની ડિલિવરી કરાવી છે. લોકોએ કહ્યું, માજી, તમે એક આંખે જુઓ છો, કેવી રીતે કરશો? ડોશીમાએ કહ્યું, બેટા, જન્મ આપવો એ આંખોનું નહીં પણ દિલનું કામ છે. માતાનો અનુભવ અને પ્રેમ જ કામ આવે છે. ડોશીમાએ પોતાના અનુભવ અને સમજદારીથી એક કઠિન પ્રસૂતિને સફળ કરાવી. માતા અને બાળક બંને સુરક્ષિત રહ્યા. ગામના લોકો ડોશીમાના વખાણ કરવા લાગ્યા. મુખિયાએ કહ્યું, માજી, તમે અમારા ઘરનો જીવ બચાવ્યો છે, તમે અમારી માતા સમાન છો. આ પછી ગામમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવતી, લોકો ડોશીમા પાસે જતા. તેઓ બધાની મદદ કરતા, બધાને સલાહ આપતા. તેમનો પોતાનો દીકરો અને સિમરન હવે તેમનું પૂરેપૂરું સન્માન કરતા હતા. દીકરો રોજ માતાના પગ દબાવતો. સિમરન તેમના માટે સારું જમવાનું બનાવતી. 5 પૌત્ર પૌત્રીઓએ ઘરને ખુશીઓથી ભરી દીધું હતું. અને આ રીતે એક સાપના દૂધનું કરજ ચૂકવવાની આ ગાથા હંમેશા માટે ગામવાસીઓના દિલમાં વસી ગઈ. લોકો આજે પણ કહે છે કે માતાનો પ્રેમ સૌથી મોટો હોય છે અને જે આની કદર નથી કરતું, ખુદા તેને ચોક્કસ પાઠ ભણાવે છે. માતાના દૂધનું કરજ દુનિયાના સૌથી મોટું કરે છે, જેને ચૂકવવું દરેક દીકરા અને દીકરીની ફરજ છે. મિત્રો, જો આ વાર્તા થોડી પણ ગમી હોય તો એક લાઈક જરૂર કરી દેજો, કારણ કે લાઈક કરવાથી અમને ખૂબ ખુશી મળે છે. તમારી એક લાઈકથી અમને એવું લાગે છે કે અમારી મહેનત તમને પસંદ આવી છે. અને હા, લાઈક કરવાથી યુટ્યુબ આ વિડીયોને વધુ લોકો સુધી પહોંચાડે છે. અને હા, તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે અમને કોમેન્ટમાં તમારો દેશ, શહેર અને તમારું નામ તથા તમારા પ્યારા ગામનું નામ લખીને જરૂર જણાવશો, જેથી અમને એ ખબર પડી શકે કે અમારા વિડીયોને કોણ અને ક્યાંથી જોઈ રહ્યું છે. અમને એ જોઈને ખૂબ ખુશી થાય છે કે અમારા વિડીયોને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મના લોકો જોવાનું પસંદ કરે છે. આ જ રીતે અમારા ઉત્સાહ વધારતા રહેજો મિત્રો. આપ સૌના પ્રેમ અને સપોર્ટ બદલ ખૂબ ખૂબ આભાર. અને હા મિત્રો, અમે મોબાઈલની સ્ક્રીન પર 4 બીજા વિડીયો લગાવ્યા છે જે ખૂબ સારા વિડીયો છે. જો અત્યારે તમારી પાસે સમય હોય તો આ વિડીયોને કોઈને જરૂર જોજો. આપ સૌની પ્રેમભરી કોમેન્ટનો દિલથી આભાર. મળીએ છીએ એક નવી વાર્તામાં. ત્યાં સુધી તમારું અને તમારા સ્વજનોનું ધ્યાન રાખજો. અલવિદા. અને દોસ્તો, તમારા કોમેન્ટમાં તમારા ગામનું નામ, શહેરનું નામ લખવું જ પડશે. અને જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં લખી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.